નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધાનેરા તાલુકાના સરાલ જિલ્લા પંચાયતથી। ધાનેરા તાલુકાના સરાલ જિલ્લા પંચાયતનું નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારંભ। ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે ઉજવાયો। ધાનેરા તાલુકાના સરાલ ગામના જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં દર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના પ્રેરણાદાયી મંત્ર સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ વાઘેલા, આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ઇન્ચાર્જ વસંતભાઈ પુરોહિત તથા ધાનેરા વિધાનસભાના આગેવાન ભગવાનભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન એ રાષ્ટ્રના વિકાસનો પાયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આ વિચારને આગળ વધારવો જરૂરી છે। આ પ્રસંગે તાલુકા તથા જિલ્લા સ્તરના ભાજપાના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નૂતન વર્ષ નિમિત્તે સૌએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમના અંતે સૌએ સ્વરૂચિ ભોજનનો લાભ લીધો હતો। આજે આપણે ધાનેરા વિધાનસભા મંડળમાંથી સરાલ જિલ્લા પંચાયતમાં આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે નારો આપ્યો છે એ નારાને સાર્થક કરવા માટે આપણે સરાલ જિલ્લા પંચાયતની આજે અમે બેઠક બોલાવી છે અને એની અંદર આપણું સ્નેહ મિલન સરાલ જિલ્લા પંચાયતનું રાખેલ છે અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર આવે છે અને આ મોદી સાહેબનો આત્મનિર્ભર ભારત અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીનો નારો બધા એક્સેપ્ટ કરી અને પોતાના જીવનમાં અને પોતાના જીવન નિર્વાહની અંદર ઉતારશે એવી આશા સાથે આજનો પ્રોગ્રામ સફળતાપૂર્વક પાર પડે છે એવી આશા રાખું છું।